રાસાયણિક બંધન અને આણ્વીય રચના ધોરણ 11 નું ચોથું પ્રકરણ એનો આજે બીજો ભાગ ભણીશું। ગયા લેક્ચરમાં આપણે અણુની જે રચના થાય છે એના માટે આપણે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકનો અભિગમ જોયો। લુઈસના અષ્ટકના નિયમની ચર્ચા કરી, પછી લુઈસ સંજ્ઞા વિશે વાત કરી કે ભાઈ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને બિંદુ રૂપે દર્શાવવા લુઈસ સંજ્ઞામાં આપણે એ વસ્તુનો ઉપયોગ કરતા। જેમ કે ફરીથી કહી દઉં, Li છે, લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો આપણે એના 1 મીંડા વડે દર્શાવતા। એ જ રીતે એમ કહી દઉં કે નિયનની બાહ્યતમ કક્ષામાં 10 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન છે તો એને આપણે 2, 2, 4, 2, 6 અને 2, 8 આવી રીતે દર્શાવતા। તો આવી રીતે લુઈસ સંજ્ઞા સ્વરૂપે આને દર્શાવવું। આજે આપણે આવી રીતે લુઈસ સંજ્ઞા સ્વરૂપે દર્શાવી અને અણુનું સ્ટ્રક્ચર કઈ રીતે બનાવાય એના વિશે ભણીશું, જેને આપણે લુઈસ બંધારણ કહેશું। અને એ લુઈસ બંધારણ રચવું એને લુઈસ બિંદુનું નિરૂપણ કરવું એવું પણ કહી શકાય। તો આજે આપણે એ લુઈસ બિંદુ નિરૂપણ કરતા શીખવાના છે મિત્રો। પણ કાલે જે મેં અષ્ટકનો નિયમ કીધો તો એ તમને બુકના આધારે સેજ કહી દઉં કે બુકની અંદર અષ્ટકનો નિયમ કઈ રીતે આપ્યો છે। તો પરીક્ષામાં પૂછે તમને તો તમે ચોપડીના શબ્દોમાં લખજો। શું કહે છે? પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુથી બીજા પરમાણુમાં સ્થાનાંતરણ દ્વારા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતાનું અષ્ટક બનાવે છે। બુકની જો કે ભાષા થોડી ઓકવર્ડ છે, આપણે સાદી ભાષામાં પણ એને કહી શકીએ। સાદી ભાષામાં આપણને ખબર છે શું કહીએ છીએ કે દરેક પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરી અથવા તો ઇલેક્ટ્રોનની આપલે કરીને શું અષ્ટક રચના પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે, બરાબર। પણ અહીંયા શું કહે છે કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુથી બીજા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુથી બીજા પરમાણુ કાં તો સ્થાનાંતર થાય, ટ્રાન્સફર શેમાં થાય તો આયનીય બંધમાં આપણે જાણીએ છીએ, અથવા એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને એ રીતે એમ કહે છે કે એમના સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે। તો આ જે છે એ અષ્ટકનો નિયમ। હવે લુઈસ સંજ્ઞા અને આ અષ્ટકના નિયમના આધારે આપણે લુઈસનું બિંદુ નિરૂપણ કેવી રીતે કરવું એ આપણે શરૂ કરીએ। તો જેમ કે અહીંયા કને હું એક લખું છું, જેમ કે મારે Cl2 નું બિંદુ નિરૂપણ કરવું છે કે ભાઈ આ Cl2 અણુ કઈ રીતે રચાય છે, બરાબર। તો અહીંયા સૌથી પહેલા શું કરીશ તો જુઓ, Cl2 અણુ એટલે 2 Cl પરમાણુ વડે રચાશે મિત્રો। તો પહેલા હું Cl ના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીશ। Cl ના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીશ તો તમે જોઈ શકો છો એક Cl ની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય। બીજા Cl ને કેટલા હશે? 7 હશે। તો 7 ને 7 કેટલા ઇલેક્ટ્રોન હશે? કુલ ટોટલ 14। ધ્યાન રાખજો, આ સ્ટેપ આપણે સમજવા માટે તમને બતાવ્યા છે, બાકી પરીક્ષામાં તમારે સીધું લુઈસ સ્ટ્રક્ચર દોરીને જ આપવાનું હોય છે। તો આ 7 + 7 એટલે કેટલા? 14 ઇલેક્ટ્રોન થયા। 7 કેમ ખબર પડી? તો ખ્યાલ છે ને, હવે 17મા સમૂહનું તત્વ એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન હશે। અથવા તમે ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો છો, જેમ કે Cl ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો નિયોન વાયુ આવશે, પછી શું લખીશ? 3s2 3p5। તો એની જે ત્રીજી કક્ષા જે સંયોજકતા કક્ષા બનશે જેમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 7। તો એક Cl માં 7 અને બીજા Cl માં 7 એમ કરીને કેટલા? 14 ઇલેક્ટ્રોન હશે। તો હવે મારે 14 ઇલેક્ટ્રોન છે તો 14 ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવવાના છે કે જેથી અષ્ટક રચના પૂર્ણ થાય। માળખાકીય રચના લખી, બીજું સ્ટેપ જુઓ। 14 ઇલેક્ટ્રોન તો ગણી નાખ્યા કે ભાઈ આ 14 ઇલેક્ટ્રોન છે, પછી શું કરવાનું તો માળખાકીય રચના લખી એકલ બંધ મૂકવો અને અષ્ટક પૂર્ણ કરવું। જેમ કે આમે માળખાકીય રચના મતલબ એક Cl અને બીજો Cl। હવે પેલા એકલ બંધ મૂકી દેવો। એકલ બંધ મૂકવાથી મારો અહીંયા મતલબ શું છે તો સમજજો। જેમ કે આ Cl નું બિંદુ અને આ Cl નું મેં ચોકડીથી બતાવ્યું કે જેથી તમને ખ્યાલ આવે। તો આ એક બંધ મતલબ કે આ એક બંધ બન્યો, એને મારે બતાવવું હોય તો હું આ રીતે પણ બતાવી શકું છું। Cl સિંગલ બોન્ડ Cl, બરાબર। એક લીટી એટલે તમારે મિત્રો 2 ઇલેક્ટ્રોન સમજવાના। આ બંધ છે, એક લીટી બરાબર કેટલા ઇલેક્ટ્રોન? આને યાદ રાખી લો, એક લીટી એટલે 2 ઇલેક્ટ્રોન।
તો હવે આ મૂક્યા, હવે એક એક ઇલેક્ટ્રોન મૂકી દીધા, પણ Cl જોડે હવે બીજા કેટલા ઇલેક્ટ્રોન છે? તો એક અહીંયા મૂક્યો એટલે બીજા 6 ઇલેક્ટ્રોન થશે, તો 2 2 4 અને આ બે કેટલા થઈ ગયા? 6. એ જ રીતે આ Cl જોડે પણ કેટલા છે? 2 2 4 અને 2 6. તો હવે જો આ બંને ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થાય તો Cl નું અષ્ટક પૂરું થઈ ગયું. તો તમે કહેશો યસ થઈ ગયું. જો આ 1 2 3 4 5 6 7 8 થઈ ગયા, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો જેમ કે આ તો હું ખાલી બતાવું છું, આ આવું કરીને તમારે પરીક્ષામાં આવું બતાવવાની કોઈ જરૂર નથી. જો 2 2 4 2 6 અને 2 8, કારણ કે એક એકની ભાગીદારી કરી. જ્યારે આ Cl માટે પણ આપણે એવું કહી શકીએ. બરાબર. આ જ સ્ટ્રક્ચરને હું અથવા કઈ રીતે લખી શકું? તો એકલ બંધ મૂકી દીધો, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ, પછી બાકીના મૂકી દઈએ કે ભાઈ આ 2 2 4 2 6 અને એક લીટીના 2 ગણ લેવાના એટલે અષ્ટક પૂરું થઈ ગયું. એ જ રીતે 2 2 4 2 6 અને આ લીટીના 2 મૂકી દીધા, અષ્ટક પૂરું થઈ ગયું. બરાબર. તો આ Cl2 અણુની રચના કરી. એ જ રીતે બીજું એક જોઈએ, N2 અણુની રચના કરવી છે. તો પહેલા ઇલેક્ટ્રોન ફટાફટ ગણી નાખો. બોલો તો નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? વેરી ગુડ. હું લખું એ પહેલા તમે કઈ જ દેવાના છો, ખબર છે? 5. બીજા કેટલા? 5. તો ટોટલ અહીંયા N2 માં કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 થયા. હવે આ 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા છે, તો માળખું રચી દઈએ, N અને N. હવે એમ કહે છે કે ચલો સિંગલ બોન્ડ રચી નાખો, મતલબ એક એક ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ. એક આનો મૂકીએ અને એક આનો મૂકીએ. આમે શું રચ્યું કહેવાય? સિંગલ બોન્ડ. અથવા આને મારે બંને રીતે બતાવું છું, N સિંગલ બોન્ડ N રચી દીધું. એક લીટી એટલે કેટલા ઇલેક્ટ્રોન? ધ્યાન રાખશો 2. આવું આ ઝડપથી થશે એટલે અહીંયા કને પણ જોતા જાઓ અને આ પણ જુઓ. હવે 5 ઇલેક્ટ્રોનને ગોઠવવા છે મારે. તો જોજો, અહીંયા આમ તો હું ડાયરેક્ટ ગોઠવી શકું છું, પણ અત્યારે તમને આ 5 ઇલેક્ટ્રોન ગોઠવી અને પછી બતાવું છું. એટલે એક બે વખત કદાચ હું અહીંયા કને ચેકીશ. તો જોજો, 5 ઇલેક્ટ્રોન મૂકવા છે. તો એક તો આનો છે, તો 2 3 4 અને 5. અને અહીંથી ગણીએ તો 2 3 4 અને 5 આમ ગોઠવ્યા. તો હવે તમે જુઓ અહીંયા કને આ સર્કલ જુઓ, 1 2 3 4 5 અને ભાગીદારીની એક ચોકડી. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ છીએ તો અષ્ટક પૂરું થતું નથી. તો શું કરવું? માળખાકીય રીતના લખી એકલ બંધ મૂકવો અને અષ્ટક પૂર્ણ કરવું. પણ જો એકલ બંધ મૂકી અષ્ટક પૂર્ણ ના થાય તો બહુબંધનો સહારો લેવો, મતલબ બીજા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની. એમ પણ અષ્ટક પૂરું ના થાય તો ત્રીજા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની. તો જો હવે હું આને અહીંયા મૂકી દઉં છું એટલે બીજા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. જોજો હા, અને આને અહીંયા મૂકી દઉં છું એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હવે આના ગણતા હો. તો હવે એમ ભાગીદારી મતલબ હવે આ બંને આ જે બંધ બનાવવા વાળા ઇલેક્ટ્રોન છે, મતલબ કે બીજો બંધ બનાવી દીધો. તો આ જે ઇલેક્ટ્રોન છે બંનેના છે. તો સમજો હવે 8 થાય છે. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. હજી 7 જ થાય છે. આ બાજુ 1 2 3 4 5 6 ને 7. 1 2 3 4 5 6 7 7 7 જ થાય છે. તો હજી એ બંધ નથી બનતો. તો કશું વાંધો નહીં, ત્રીજું એક મૂકી દઈએ, બંધ બનાવીએ. અહીંયાથી એક લઈ લઉં, આ ત્રીજું. આની ભાગીદારી કરીએ તો હવે થઈ જાય છે. તો જુઓ 3 ને 3 6 ને 2 8 થઈ ગયું ને. 3 ને 3 6 ને આ તો જતું રહ્યું છે, અહીંયા કન મૂકી દો એટલે આ તો ચોકડી કરો. 3 ને 3 6 ને 2 8. મતલબ અહીંયા હવે હું આવું રફકામ કરી અને અહીંયા હું હવે મૂકી દઉં છું. તો જોજો N N એટલે કે મારે 3 બંધ મૂકવા પડ્યા. તો હું 3 બંધ કયા કયા મૂકીશ? તો આ 1 2 3 અને જોડે આ નાઇટ્રોજન માટે કહી દઉં તો 1 2 3 થયા. અને 5 ટોટલ મૂકવાના છે ને, તો 4 5. તો જો આના 3 ને 2 5 થઈ ગયા.
એ જ રીતે આ નાઇટ્રોજનના પણ 3 અને 2 5 થઈ ગયા. તો જો સફેદ આ નાઇટ્રોજનના છે, પીળા આ નાઇટ્રોજનના છે. તો હવે જોજો ભાગીદારી કરો. 3 ને 3 6 અને 2 8 થઈ ગયા. આ બાજુથી ભાગીદારી કરો તો 3 ને 3 6 ને 2 8. ખ્યાલ આવે છે ને વાત? મતલબ હવે આને મારે સીધું લખવું હોય તો કેમ લખી શકાય? તો આ ત્રીજો બંધ ઉમેર દો એટલે 2 4 6 2 8 2 4 6 2 8 ડાયરેક્ટ મૂકી દેવાના આ રીતે. એટલે સીધો બંધ બનાવી દેવાનો. બંધ બનાવો એટલે 2 ઇલેક્ટ્રોન મૂકી દીધા છે એવું જ સમજો. બરાબર ને? તો અહીંયા આપણે આ રીતે અષ્ટક પૂર્ણ કરવાનું, આ 3 સ્ટેપનો ઉપયોગ કરવાનો અને એ રીતે આપણે શું કરીએ? બંધ બનાવી શકીએ. દાખલા તરીકે હવે એક ફટાફટ જો ત્રીજું બતાવી દઉં, પછી આપણે ઉદાહરણ જોઈએ. હવે મારે O2 અણુ બતાવવો છે તો જોઈ લો. હવે હું O નું માળખું લખી દઉં છું. પહેલી વાત, O નું માળખું લખી દઉં છું. O ના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો 6 હોય તો ટોટલ કેટલા થયા? 6 + 6 બરાબર કેટલા થયા? 12 થયા. તો જો એક બંધ હું બનાવી જ દઉં છું. જોજો હા, એક બંધ હું બનાવી જ દઉં છું. હવે આના મારે કેટલા મૂકવાના છે? 6. પણ મારી જોડે કેટલા થયા બચ્યા? હવે 2 2 4 અને 1 5 જ બચ્યો. આ ઓના કેટલા બચ્યા? તો 2 2 4 અને 1 5 જ બચ્યો. પણ હવે આના એક લીટીના બે ઇલેક્ટ્રોન ગણો તો 2 2 4 ને 1 5 અને 2 7 અષ્ટક પૂરું ના થયું. 2 ને 2 4 ને 1 5 અને 2 7 અષ્ટક પૂરું ના થયું. તો કશું વાંધો નહીં, અહીંથી એક ઇલેક્ટ્રોન લઈ લો, આને ચેકી નાખો અને અહીંયા બીજો બંધ મૂકી દો. હવે આને ના ગણતા હો, એક કામ કરું, કાળી પેન ફેરવી દઉં એટલે તમને ખબર પડે. આને ચેકી નાખો. ચલો, આને ગણવાનું નથી, આને ગણવાનો નથી. તો હવે તમે જોઈ લો 2 4 6 ને 2 8 થઈ ગયું અષ્ટક પૂરું. 2 4 6 ને 2 8 મતલબ O ડબલ બોન્ડ O 2 4 6 ને 2 8 2 4 6 ને 2 8. તો આ શું થઈ ગયું? O2. સીધું આ રીતે જ લખી દેવાય ને. એટલે એક લીટી એટલે 2 ઇલેક્ટ્રોન, એવી વાત ધ્યાનમાં રાખો. ચલો હવે આપણે શું કરીએ? આ ઉકેલીએ. કોયડો નંબર 4.1. આમાં શું તમારે શરૂઆતમાં એવું કરવું પડશે મિત્રો કે થોડુંક રફકામ થાય, પ્રેક્ટિસ થાય, પછી તમે ફટાફટ ગણતા થઈ જશો. તો જોજો, અહીંયા હવે હું મૂકું છું કાર્બન મોનોક્સાઇડની લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે મારે. તો હું હવે અહીંયા પહેલા માળખું મૂકી દઉં. કાર્બન અને ઓક્સિજન. હવે સમજો, પહેલા તો આમાં ઇલેક્ટ્રોન કેટલા થાય કાર્બન અને ઓક્સિજનમાં? તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો? 6. સોરી, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 4 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 8. તો 8 ને 4 ટોટલ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થશે મિત્રો? 12 ઇલેક્ટ્રોન થશે. હવે 12 ઇલેક્ટ્રોન ને ગોઠવવાના છે. તો ચલો પહેલા સિંગલ બોન્ડ બનાવીને ગોઠવો. મતલબ આ એક બંધ બનાવ્યું. એક બંધમાં એક ઇલેક્ટ્રોન કોનો આવી ગયો? કાર્બનનો. એક ઇલેક્ટ્રોન કોનો આવી ગયો? ઓક્સિજનનો. હવે કાર્બન જોડે કેટલા છે? 4. તો હવે અહીંયા મારે 3 મૂકવા પડે. 1 2 અને 3. ત્યારે ઓક્સિજન જોડે કેટલા છે? સોરી, 8 નહીં યાર, કેમ હું ગોટાળા કરું છું? 8 તો પરમાણુ ક્રમાંક ને, એટલે આ કેટલો થઈ ગયો? 6. એટલે ધ્યાન રાખજો, 6 ને 4 કેટલા મૂકવાના છે? 10. ચલો ફરથી. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રેડી. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રેડી. બરાબર. તો 6 ને 4 કેટલા થયા? 10. તો હવે જોજો, અહીંયા તો મેં કાર્બનના મૂકી દીધા 1 2 3 અને 4, કારણ કે એક બંધમાં જતો રહ્યો. બરાબર. હવે આ ઓક્સિજનના મૂકું છું, એ પણ એક બંધમાં જતો રહ્યો છે. પણ ઓક્સિજનના હું તમને અહીંયા પીળા લીટીથી બતાવું. તો જોજો 1 2 ટોટલ કેટલા? 6 છે. એક આમાં જતો રહ્યો છે. એટલે એક આનો, એક અહીંયા કને હશે ને, એક આનો, 2 3 4 5 અને કેટલા થયા? 6. પણ હવે તમે આના આ એક બંધના 2 ગણી અષ્ટક પૂર્ણ કરો તો થાય છે. કાર્બનનું નહીં, પહેલા હંમેશા વધુ વિદ્યુત ઋણ ઘટક જે હોય ને એનું પહેલા અષ્ટક પૂર્ણ કરવાનું. મધ્યસ્થ પરમાણુ થાય પણ ખરું, ના પણ થાય. તો જોજો 2 ને 2 4 5
ને 2 7 હજી અષ્ટક પૂરું થયું નહીં. હવે આનું જોજો 2 3 4 5 અહીં પણ અષ્ટક પૂરું થતું નથી. તો શું કરશું? તો હવે શું કરશું? હવે એક બીજો બંધ બનાવી દઈશું. મતલબ આ બીજો બંધ બનાવ્યો. પણ બે બંધ બનશે કોનાથી? તો એક કાર્બનનો ઇલેક્ટ્રોન હશે ને એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન હશે ને. તો જો ધ્યાન રાખજો, હા, આ કાર્બનનો ઇલેક્ટ્રોન હવે હું ચેકી નાખું છું. આ દૂર કરી નાખ્યું. ઓક્સિજનનો અહીંથી એક ઇલેક્ટ્રોન મેં દૂર કરી નાખ્યો. તમારે બીજી વખત ગણવાનું પાછું. ગણી જુઓ તો 2 ને 2 4. બરાબર, 2 ને 2 4. 2 6 ને 2 8. તમે કહેશો યસ, વેરી ગુડ, આનું અષ્ટક તો પૂરું થઈ ગયું. 2 ને 2 4, 2 6 ને 2 8. પણ સી નું નથી થતું. જુઓ 2 4 5 6 6 જ થયા. તો હવે શું કરશું? તો પાછું હવે અહીંયા કને એક ત્રીજો બંધ મૂકીશું. ધ્યાન રાખજો, અહીંયા કને એક ત્રીજો બંધ મૂકીશું. 1 2 ને 3. પણ જ્યારે હું અહીંયા કને ત્રીજો બંધ મૂકું છું તો હવે શું થશે? તો જોજો, શક્યતા નંબર 1, મારે એવું પણ કરવાનું છે કે 2 4 6 અને આનું અષ્ટક પૂરું થઈ જવું જોઈએ. તો જો સી નું અષ્ટક પૂરું થઈ જાય છે 2 4 6 7 8. પણ ઓક્સિજનનું 2 4 6 2 8 ને 2 10. તો વધી ગયા ને. તો આજે મેં લીટી મૂકી એ વાસ્તવમાં મારે હવે ક્યાંથી મૂકી દેવાની? ઓક્સિજન માંથી મૂકી દેવાની. તો આટલું ચેકી નાખું છું, આ ચેકી નાખું છું, આ ચેકી નાખ્યું, આ ચેકી નાખ્યું. થઈ ગયું? તો આ થઈ ગયું કાર્બન મોનોક્સાઇડ નું સ્ટ્રક્ચર. સી ટ્રિપલ બોન્ડ ઓ, જેમાં આની જોડે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને આની જોડે પણ કેટલા હશે? 2 હશે. તો જુઓ 2 4 6 8, 2 4 6 અને 8 થઈ ગયું. તો આ થયું કાર્બન મોનોક્સાઇડ નું સ્ટ્રક્ચર. જોજો, એવું ને એવું હવે બીજું સ્ટ્રક્ચર લઈએ આપણે મિત્રો. શું કહે છે? નાઇટ્રાઇટ આયનની લુઈસ રચના લખો. કયો આયન? નાઇટ્રાઇટ આયન. તો સૌથી પહેલા હું શું કરીશ? નંબર 1, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીશ. પણ ધ્યાન રાખજો, હો, કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો n વત્તા 2 ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણવા પડશે અને વત્તા, સમજજો, એક ઋણ વીજભારનો એક વધારાનો ઇલેક્ટ્રોન મૂકવો પડશે. અહીંયા ધ્યાન રાખજો, જ્યારે પણ આયનો હોય તો ઋણ વીજભાર ઇલેક્ટ્રોનના લીધે હોય. તો 1 માઇનસ હોય તો 1 ઇલેક્ટ્રોન મૂકવો, 2 માઇનસ હોય તો 2 ઇલેક્ટ્રોન મૂકવા. પણ એ ઇલેક્ટ્રોન ગણાશે કોનો? તો આનો ગણાશે. જે મધ્યસ્થ પરમાણુ હોય એનો ગણાય. પણ એ પછીની વાત છે. ચલો, હવે અહીંયા કને તમે જુઓ, નાઇટ્રોજનની જોડે કેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં? તો 5. એક ઓક્સિજનની જોડે કેટલા ઇલેક્ટ્રોન? તો 6 અને વત્તા 1. તો બરાબર કેટલા થયા? 5 વત્તા 12 વત્તા 1. એટલે 12 ને 5 17 ને કેટલા ઇલેક્ટ્રોન થયા? 18 ઇલેક્ટ્રોન. આ 18 ઇલેક્ટ્રોનને હવે મારે ગોઠવવાના છે. ઉપરની બધી રચનાઓ ઈજી હતી, 2 પરમાણુ હતા. પણ હવે જો અહીંયા 3 પરમાણુ છે. તો પહેલા હું માળખું લખી દઉં છું મિત્રો. n તમે ગણતરી કરો ને, હું તમને આવા બધા આપીશ લખવા માટે. ભૂલ પડે વારે ઘડીએ સુધારજો, વારે ઘડીએ પ્રેક્ટિસ કરજો. કારણ કે આનો કોઈ નિયમ નથી કે ભાઈ ચાલો આમ કરો, રચના થઈ ગઈ. તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો 2 O હવે મૂકી દઉં. દાખલા તરીકે 1 O અહીંયા મૂકી દઉં છું અને 1 O અહીંયા મૂકી દઉં છું. તો આ માળખું રચ્યું. હવે બંને વચ્ચે પહેલા હું શું કરી નાખું છું મિત્રો? એક બંધ તો મારે બંને વચ્ચે રચી નાખવાનો. તો એક બંધ અહીંયા રચું છું અને એક બંધ અહીંયા રચું છું. બરાબર. હવે જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એ કેટલા થશે? તો નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે. તો એક આમાં ગયો, એક આમાં ગયો. બરાબર, અહીંયા કને એક ગયો છે ને નાઇટ્રોજનનો, એક અહીંયા ગયો હશે કારણ કે બંધ બન્યો છે એટલે 2 ઇલેક્ટ્રોન થી બનશે. તો 1 2
3 4 અને અહીંયા હું આ નાઇટ્રોજનનો મૂકી દઉં છું 5. એ જ રીતે ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? તો 6 છે. તો મારે જો ઓક્સિજનના ઇલેક્ટ્રોન મૂકવા હોય તો હું કઈ રીતે મૂકીશ? તો ધ્યાન રાખજો, એક આમાં જતો રહ્યો એટલે 1 2 3 4 અને 5 એટલે ટોટલ 6 થઈ ગયા. એક આમાં જતો રહ્યો એટલે એવું ને એવું આના માટે કરીશ. 2 2 4 અને 1 કેટલા? 5. તો હવે અહીંયા હવે જો અષ્ટક પૂરું થાય છે તો 2 2 4 5 અને આ લીટીના 2 તો 5 ને 2 7 તો નથી પૂરું થતું. અહીંયા 2 ને 2 4 5 5 ને 2 7 થાય છે મિત્રો? ના, 7 જ થાય છે. તો હવે અહીંયા 2 3 3 ને 2 5 5 ને 2 7 બધામાં 7 7 થઈ ગયા. તો હવે શું કરવું પડશે? તો હવે મને બીજો એક બંધ મૂકવો પડશે. તો જોજો, બીજો એક બંધ હવે હું આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે મૂકી દઉં છું. હવે સમજો, બીજો એક બંધ મૂક્યો મતલબ મેં 2 ઇલેક્ટ્રોન મૂક્યા. તો હવે તમારે જોવાનું કે 2 ઇલેક્ટ્રોન થી કોનું અષ્ટક પૂરું થઈ જાય છે? તો 2 4 5 ને 2 7 ને 2 9 અહીંયા 9 થઈ ગયા. જો આના ગણીએ તો 2 4 6 2 8 ને 1 9 તો પણ શું થઈ ગયા? 9 થઈ ગયા. પણ હવે ધ્યાન રાખજો, આના મેં 2 ઇલેક્ટ્રોન મૂક્યા તો 2 આમાંથી પણ નહીં લઈ શકું, 2 આમાંથી પણ નહીં લઈ શકું. તો એક એક તો લઈ જોઈએ ને પેલા. તો જો હવે હું એક એક ઇલેક્ટ્રોન લઉં છું, મતલબ પહેલા હું આને ફેંકી નાખું છું. આ એક ઇલેક્ટ્રોન લઈ લીધો મેં, જે અહીંયા આ લીટીમાં મારે 2 મૂકવાના છે. તો એક અહીંથી મૂકી દઉં છું અને એક અહીંથી મૂકી દઉં છું. મિત્રો મૂકી દીધા મેં. તો હવે તમે જોજો અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો જો એક લીટી એટલે 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ને 2 6 ને 2 8 થયું કે નહીં? ઉભા રહો, ખુશ થવાની જરૂર નથી. આનું થયું 2 ને 2 4 2 6 ને 2 8. હવે આ જુઓ 2 ને 2 4 2 6 અને નાઇટ્રોજનના 2 એટલે કેટલા થયા? 8. આ જુઓ 2 2 4 2 6 ને 1 7. હવે ધ્યાન રાખજો, અહીંયા એક ઇલેક્ટ્રોન વધારાનો છે, NO2 માઇનસ છે ને? તો એ માઇનસનો એક ઇલેક્ટ્રોન, તો એ માઇનસનો એક ઇલેક્ટ્રોન હવે હું અહીંયા કને મૂકી દઉં છું. જે હું તમને કયા કલરથી બતાવું? ચલો ગુલાબી કલરથી બતાવી દઉં. આ ઇલેક્ટ્રોન જે મેં મૂક્યો એ કોનો મૂક્યો છે? માઇનસ નો પેલો જે હતો ને મૂક્યો છે. હવે તાળો મેળવી જુઓ, 2 2 4 2 6 2 8. વાસ્તવમાં અહીંયા કને માઇનસ નો ઇલેક્ટ્રોન આવ્યો, બરાબર? ધ્યાન રાખજો. હવે જોજો, તમે તાળો મેળવી દો, ટોટલ 18 ઇલેક્ટ્રોન થાય છે. તો તાળો મેળવવા તમારે શું કરવાનું? એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન અને ટોટલ 18 થઈ જવા જોઈએ. તો જોજો 2 4 6 8 10 12 14 16 ને 18 થયા ને? ફરીથી 2 4 6 8 10 12 14 16 ને 18. હવે 18 પણ થઈ ગયા, બધાના 8 8 પણ થઈ ગયા. જો 2 4 6 8 2 4 6 8 2 4 6 8 થઈ ગયા. હવે આ માઇનસનો ઇલેક્ટ્રોન મૂક્યો એટલે આપણે હવે એનો જે વીજભાર છે એ દર્શાવી દેવો પડશે. એટલે આ રીતે ચોરસ કૌંસ કરી અને ઉપર એક વીજભાર મૂકી દઈશું માઇનસ, બરાબર? કારણ કે NO2 માઇનસ આ આયનની ઇલેક્ટ્રોન રચના છે, એ કોઈ અણુની ઇલેક્ટ્રોન રચના નથી મિત્રો. ઓકે, તો આ થઈ NO2 માઇનસની ઇલેક્ટ્રોન રચના. મેં કેટલીક ઇલેક્ટ્રોન રચના અહીંયા રાખી છે, એ તમારે મને ગણતરી કરી અને બતાવવાની છે. તમારી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો આ તો મેં બુકના ઉદાહરણમાંથી લીધી છે, H2O2O3. હમણાં O3 નું કદાચ ના થાય તો વાંધો નથી, એ સસ્પંદનના આધારે આપણે જોવું પડશે, આગળ ટોપિક આવશે. પછી NF3 આ રીતે બતાવો કે લીટી કરીને? આપણે એક જ પદ્ધતિ ધ્યાનમાં રાખો, લીટી કરીને જ બતાવતો તમે. CO3 - 2 HNO3, બરાબર? CO3 - 2 ને HNO3. આની તમે ઇલેક્ટ્રોન રચના જે છે એ મને લખીને મોકલશો. સ્વાધ્યાયમાં પણ આ રીતે પ્રશ્નો છે. નીચેના તત્વોના પરમાણુ માટે લુઈસ બિંદુ સંજ્ઞા લખો. તો Mg Na B O N અને Br. એ જ રીતે નીચેના પરમાણુને આયનો માટે લુઈસ સંજ્ઞા લખો. તો S S - 2 Al Al + 3 H અને H-. આ બધા માટે આપણે લુઈસ સંજ્ઞા લખવાની છે. -2 આવે તો સમજવાનું 2 ઇલેક્ટ્રોન વધારી દેવાના, અને Al + 3 આવે તો સમજવાનું
3 પ્લસ છે, જેટલા ધન એટલા ઇલેક્ટ્રોન ઓછા કરી દેવાના અને જેટલા માઇનસ એટલા ઇલેક્ટ્રોન મિત્રો વધારી દેવાના. તો અહીંયા આ H માઇનસ, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન વધારી દેશું, 3 ઇલેક્ટ્રોન ઘટાડી દેશું, એ રીતે તમે ગણજો. પછી પાછું આ અણુ અને આયનોની લુઈસ રચના દોરો, તો આ બધાની તમે લુઈસ રચના પછી દોરશો મિત્રો. ના ફાવે તો મને મોકલજો, પછી હું તમને દોરીને મોકલી આપીશ. એક આપણે જોઈએ, ચલો જેમ કે HNO3 જોઈએ આપણે, ચલો બરાબર. તો એટલે એક બનાવીએ, HNO3 ની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ઇલેક્ટ્રોન રચના નહીં પણ શું કહેશું, લુઈસ બિંદુ નિરૂપણ. HNO3 નું લુઈસ બિંદુ નિરૂપણ. નાઇટ્રિક એસિડ મિત્રો, હવે તમારે શું કરવાનું પહેલા ધ્યાન રાખો. HNO3 નું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે તો તમારે પહેલા એક કામ કરવાનું, NO3 માઇનસ નું લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું. બંને રીતે થાય, સીધું HNO3 નું પણ થાય, પણ સમજો HNO3 શેનો બનેલો છે, તો એક તો H પ્લસ અને વત્તા એની અંદર શું છે NO3 માઇનસ, બરાબર. હવે આની અંદર હું એમ કહી દઉં કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે. તો પેલા આના હું લઈ લઉં, એક N છે વત્તા 3 O છે વત્તા માઇનસ નો એક બતાવો અથવા તો એક H નો બતાવો. ચલો જો આ માઇનસ નો લઈ લો તો H પ્લસ કહેવાય, નહીં તારે H નો કેટલો એક ઇલેક્ટ્રોન હોય. તો બરાબર કેટલા થશે, તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો, તો 6 અને વત્તા હાઇડ્રોજન જોડે કેટલા 1. તો અહીંયા ટોટલ કેટલા થયા 5, 6 તેરી 18 અને વત્તા 1. ધ્યાન રાખજો, હાઇડ્રોજન અથવા જો એકલું NO3 માઇનસ પૂછ્યું હોય તો એ માઇનસ નો ગણાશે, બરાબર. તો 18 ને 1 19 ને 5 કેટલા ઇલેક્ટ્રોન થયા, ટોટલ 24 ઇલેક્ટ્રોન થયા. તો હવે જોજો, હવે હું આ ઇલેક્ટ્રોન રચના લખવા માટે સૌથી પહેલા શું કરી નાખું, તો એને એક માળખું લખી નાખું. જેમ કે આ N, પછી અહીંયા 3 O છે, તો એક O મૂકી દઉં અહીંયા, બીજો એક O મૂકી દઉં અહીંયા અને ત્રીજો એક O મૂકી દઉં અહીંયા. હવે અહીં મારે હવે ઇલેક્ટ્રોન મૂકવા છે, તો જોજો હો. નાઇટ્રોજન પહેલા તો એક એક બંધ બનાવી દઉં. પહેલા સીધી વસ્તુ તો પહેલા તો શું કરી નાખવાનું, એક એક બંધ બનાવી દો. અને જે બંધ બનાવશો એ તમે શું ગણશો, જે તમે બંધ બનાવશો મિત્રો એ બંધ જે છે એના 2 ઇલેક્ટ્રોન ગણશો. એક એક બંધ મૂકી દીધો. હવે અહીંયા નાઇટ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા, તો જોજો નાઇટ્રોજન જોડે અહીંયા કને 2 ઇલેક્ટ્રોન બચે છે, 1 અને 2. કેમ? કારણ કે એક એક ઇલેક્ટ્રોન ધારી લો કે નાઇટ્રોજન નો અહીંયા જતો રહ્યો એટલે 2 બચ્યા. 2 4 6 ને 8, અહીં તો 8 થઈ જ જાય છે, 2 બચ્યા. પણ હવે ઓક્સિજન જોડે જોજો શું પ્રોબ્લેમ થાય છે. તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન જે હું મૂકું છું એ આ વાદળીથી મૂકું, તો એક તો અહીંયા જતો રહ્યો એટલે 1 2 3 4 5 અને અહીંયાનો 6 એટલે 6 થઈ ગયા. 2 4 5 અને 6, એક તો અહીંયાનો હશે ને એટલે, બરાબર. એ જ રીતે આ ઓક્સિજનના કેટલા, તો 1 2 3 4 પાછા 5 મૂકી દઉં કારણ કે એક અહીંયા ગયો, કારણ કે ટોટલ 6 હોય તો અહીંયા મૂકી દીધા. એ જ રીતે આના 1 2 3 4 પછી 5, એનો એક અહીંયા જતો રહ્યો હશે આ બંધમાં. હવે એક વધારાનો ઇલેક્ટ્રોન આ માઇનસ નો મૂકું, હમણાં H ને આપણે જોતા નથી, બરાબર. એક વધારાનો ઇલેક્ટ્રોન હું આ માઇનસ નો મૂકું છું, અથવા તો એક વધારાનો ઇલેક્ટ્રોન જે છે એ આ H નો મૂકું છું, બરાબર. પણ અત્યારે મેં માઇનસ થી તમને સમજાવું છું, તો માઇનસ નો એક ઇલેક્ટ્રોન મૂકું છું જેને હું આનાથી બતાવું. ચલો
તો એ માની લો કે એ ઇલેક્ટ્રોન મેં મૂકી દીધો અહીંયા આ ઓક્સિજન જોડે, બરાબર. કયો? આ ગુલાબી કલરથી બતાવ્યો એ વાસ્તવમાં માઇનસનો છે. તો જો હું આ ઓક્સિજન જોડે એને મૂકી દઉં છું તો આ ઓક્સિજનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. જો 2 2 4 2 6 અને આ લીટીના 2 એટલે 8 થયા. પણ આ બંનેની હજી પૂરી નથી થઈ. તો આ બંનેની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે હવે હું શું કરીશ? તો 2 2 4 આ 2 6 અને 1 7 છે. તો હવે આને અહીંયાથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખું છું. જોજો હા, અહીંયાથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખું છું. કર્યો? અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરી અને એને હું મૂકી દઉં છું આ જગ્યાએ. મતલબ આનો એક ઇલેક્ટ્રોન અહીં મૂકી દીધો, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધો છે. તો 2 2 4 2 6 ને 2 8. પણ સમજો એક જ મૂક્યો, આ એક જ મૂક્યો છે. તો બીજો તો કશું વાંધો નહીં, આ 2 પડ્યા છે ને નાઇટ્રોજન જોડે, તો બીજો એક હું અહીંયાથી મૂકી દઉં છું. જોજો, એટલે આના 2 થઈ ગયા, 2 2 4 અને 2 6. ખબર ના પડતા એટલે રિવર્સ કરીને જોજો હો. 2 2 4 અને 2 6. હવે આનું પૂરું નથી થયું. 2 2 4 5 જ છે અને 2 7 જ. તો કશું વાંધો નહીં, આ જે ટપકું પડ્યું છે ને લીલા કલરનું, એને હું કઈ જગ્યાએ મૂકી દઉં? પાછો આ જગ્યાએ મૂકી દઉં. જોજો, ખબર પડી? તો નાઇટ્રોજન જોડે 2 4 6 8 થઈ ગયા. અહીંયા 2 2 4 2 6 અને 2 8, 2 2 4 2 6 અને 2 8, 2 2 4 2 6 અને 2 8. પણ એક મારે જે ઇલેક્ટ્રોન આ ગુલાબી કલરનો મૂકવો પડ્યો હતો એ માઇનસનો મૂકવો પડ્યો હતો. ખ્યાલ આવે છે ને વાત? એ જે ઇલેક્ટ્રોન મૂકવો પડ્યો હતો એ માઇનસનો મૂકવો પડ્યો હતો. તો આ જે સ્ટ્રક્ચર થયું, આટલું સ્ટ્રક્ચર જો તમને પૂછે અને જો તમે ઉપર માઇનસ મૂકી દો છો તો આ જે સ્ટ્રક્ચર થયું મિત્રો એ કોનું થયું? NO3 માઇનસનું થયું. હવે H પ્લસ મતલબ એક H ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો ધ્યાન રાખજો, H પ્લસ જોડે કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. H પ્લસ મતલબ પ્રોટોન, કારણ કે H ની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખો તો શું બચ્યું? H પ્લસ. હવે આના ઉપરથી મારે દોરવું છે HNO3 નું બંધારણ. તો જો આ તો હું જેમ જેમ દૂર દઉં છું, N એક O પછી બીજો એક O. હવે 2 O, 2 બંધ અહીંયા કર્યા, એક અહીંયા અને એક અહીંયા મૂકી દઉં. ચલો, આ થયું. હવે 2 4, હવે અહીંયા જે મારે ઇલેક્ટ્રોન મૂકવાના છે એ હવે ફટાફટ અહીંયા મૂકી દઉં છું. જેમ કે 2 2 4 2 2 4, બરાબર. હવે સમજો આ 2 છે, પણ એ 2 જે છે એ હું એની એક લીટી કરી દઉં છું. મતલબ એનો એક બંધ બનાવી દઉં છું. 2 ઇલેક્ટ્રોન એટલે એક લીટી થાય ને, અને ત્યાં કને હું મૂકી દઉં છું એક H. ખબર પડી? એટલે આ તો પાછા જે છે એ છે જ 2 2 4 અને 2 6. ગમે ત્યાં અહીંયા તમે મૂકો H કે અહીંયા મૂકો H તો કશું વાંધો નથી. તો આ માઇનસ વીજભારનું સંતુલન કોના વડે થઈ ગયું? H વડે. જો આ H ના પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. અષ્ટકના નિયમમાં H અપવાદ છે, કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય મિત્રો? 2 જ ઇલેક્ટ્રોન સમાય. એટલે H કઈ અષ્ટક પૂરું ના કરે. H કઈ રચના પૂરી કરે મિત્રો? તો દ્વિક રચના પૂરી કરે. એટલે કે એના 2 ઇલેક્ટ્રોન પૂરા થવા જોઈએ. તો H ના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. O ના કેટલા? તો 2 4 6 અને આ 8. આ O ના કેટલા? તો 2 4 6 અને 8. N ના કેટલા? તો 2 4 6 અને 8. આ O ના કેટલા? તો 2 4 6 અને આ 8. થયું? તો આ રચના કોની થી? HNO3 ની થી. તમે અહીંયા કને રચના જોશો તો તમને ખ્યાલ આવી જશે. આ HNO3. આ પ્લસ શું મૂકેલું છે અને માઇનસ શું મૂકેલું છે એ હાલ તમે ચિંતા ના કરતા. એના માટે આપણે બીજો એક ટોપિક ભણવો પડશે, એ આપણે પછી ભણીશું. તો આ HNO3 ની ઇલેક્ટ્રોન રચના લખી. તમે આટલી પ્રેક્ટિસ કરી
અને મને મોકલજો રચના. ઓકે.